હેલો ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે મગની દાળનો હલવો બનાવીશું. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. જેને મેં અડધો કલાક પલાળીને રાખી હતી, ત્યારબાદ તેને સૂકવી દીધી છે. તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું. સાઈડ બાય સાઈડ આપણે જે એક ચાસણી બનાવવાની છે એની પ્રિપરેશન કરી દઈશું. તો એમાં સૌથી પહેલાં એક બાઉલ પાણી લઈશું. તેમાં એક બાઉલ ખાંડ અને તેને સરસ રીતે ઉકળવા દઈશું. આપણે દાળને લાઇટ પિંક થાય ત્યાં સુધી રોસ્ટ કરી દઈશું. જો આપણું બબલ્સ આવવા માંડ્યા છે. હવે આપણે કેસર નાખીશું આમાં અને ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઓગાળવાની છે. તમે જોઈ શકો છો કે મગની દાળ લાઇટ પિંક આપણી રોસ્ટ થઈ ગઈ છે. હવે ફ્લેમ આપણે ઓફ કરીને ઠંડી થાય ત્યારબાદ આપણે મિક્સર કરી. હવે આપણે 2 ઇલાયચી લઈશું, જેને આવી રીતે મેં ફોલી લીધેલી છે. તે બી આપણે ચાસણીમાં એડ કરી દઈશું. તેને ક્વિક સ્ટર આપી દઈશું. જો આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે. હવે એને આપણે સાઈડ કરી દઈશું. આપણે એને પલ્સ પર ગ્રાઇન્ડ કરીશું. મેં 3 મોટી ચમચી ઘી લીધેલું છે. એમાં 1 નાની ચમચી આપણે બેસન લઈશું અને 1 ચમચી આપણે ઝીણો રવો લઈશું અને આપણે એને સરસ રીતે શેકી લઈશું. બેસન અને રવો શેકાવાની થોડી સુગંધ આવવા આવી છે. એ દરમિયાન આપણે જે મગની દાળનું મિક્સર ગ્રાઇન્ડ કર્યું હતું એ એડ કરી દઈશું. હવે એને સરસ રીતે શેકી લઈશું. જો દાળ સરસ શેકાવા માંડી છે. તમે જોઈ શકો છો કે આપણી દાળ બહુ સરસ રીતે શેકાઈ ગઈ છે. તેની અરોમા બી બહુ સરસ આવી રહી છે. તો આ સમયે આપણે જે ખાંડનું મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરીશું અને તેને હલાવતા રહીશું. જો સરસ બબલ આવવા માંડ્યા છે અને શીરો ઠીક થવા માંડ્યો છે. તેની સુગંધની તો શું વાત, તો શું સુગંધ આવી રહી છે. આ ડ્યુરેશન પર આપણે 3 ચમચી દૂધ એડ કરીશું.
જો શીરો કૂક થવા માંડ્યો છે અને એ એની સાઈડ છોડી રહ્યો છે પેનમાંથી અને ઘી બી છૂટું પડવા માંડ્યું છે. આપણે હવે એને 2-3 મિનિટ કૂક કરીશું. ત્યારબાદ આપણે ફ્લેમ ઓફ કરીને એને થોડો ઠંડો થવા દઈશું. આપણે હવે ગાર્નિશ કરીશું કાજુ અને બદામની કતરણથી. જો સરસ રીતે આપણો એવો ક્વિક અને ઇન્સ્ટન્ટ એવો મગની દાળનો હલવો રેડી છે. તો તમને મારી રેસીપી જો ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું બી ભૂલતા નહીં. અને આવી નવી રેસીપી જોવાનું તો સહેજેય ના ભૂલતા. થેન્ક યુ.